હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર વિષય અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ માસ્ટર ઇન સોશિયલ વર્ક અને બેચલર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયોઝ ખૂબ અગત્યના છે. અને સમાજ કાર્ય વિષય અંતર્ગત આપણે વ્યક્તિ અને કુટુંબ સાથે કામ કરવાની કુશળતાઓ એ પ્રકરણની ડિસ્કશન કરી રહ્યા છે અને આ ચેપ્ટરનો જે છે એ આજે થર્ડ અને લાસ્ટ વિડીયો છે. હવે પછીના વિડીયોમાં આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું અને સાથે સાથે આ વિડીયોમાં આપણે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે તો એ વિષયની પણ થોડી ચર્ચા કરવાના છે. તો આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જે કુશળતા છે, સ્કિલ છે, એબિલિટી છે, એને બેઝિકલી આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ. એક છે સહાયક કુશળતાઓ અને બીજી છે સાધનો ઊભા કરવા સંબંધિત કુશળતાઓ. તો સહાયક કુશળતાઓમાં આપણે સેવાર્થીમાં આત્મવિશ્વાસ ઊભો કરવો, સેવાર્થીની હિંમત અને ધીરજને ઉત્તેજના આપવી, સેવાર્થીની પાસે રહેવું અને સેવાર્થીને કાર્ય સંબંધિત સહાય કરવી. આ ટોપિકની ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે સાધનો ઊભા કરવા સંબંધિત જે કુશળતાઓ છે એમાં ખાસ કરીને ભૌતિક સાધનો મેળવી આપવા અને તેને પૂરા કરવા, સેવાર્થીના ભૌતિક વાતાવરણમાં પરિવર્તન લાવવું અને માહિતી અને જ્ઞાનમાં વધારો કરવો. તો એ પ્રમાણેની જે કુશળતાઓ છે એનો સમાવેશ થાય છે. તો એ અંગેની વિસ્તૃત ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ સાધનો ઊભા કરવા સંબંધિત કુશળતાઓ અને એ પૈકી ભૌતિક સાધનો મેળવી આપવા અને પૂરા પાડવા. કેટલીક વખત સાધનોના અભાવે વ્યક્તિનો વિકાસ થતો નથી. દાખલા તરીકે શિક્ષિત બેરોજગાર વ્યક્તિ નોકરી માટે ઘણા પ્રયત્નો કરી નિષ્ફળ જાય છે ત્યારે તેનામાં નિરાશાની લાગણી થાય છે. આવા સમયે કાર્યકરે સરકારી રોજગારલક્ષી યોજનાઓ, બેન્કેબલ યોજનાઓ વિશેની માહિતી પૂરી પાડી અને તેનો ઉપયોગ કરતા તેઓ થાય એ માટે મદદ કરવી જોઈએ. જો બેઝિકલી ઘણી વખત આપણે વાત કરીએ તો ભારતની સ્પેશિયલી વાત કરીએ તો એમાં એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ્સ જે છે તો એનું પ્રમાણ સૌથી વધારે છે. તો ઘણી વખત એવું બને કે સાધનોના અભાવે વ્યક્તિનો વિકાસ નથી થતો. દાખલા તરીકે શિક્ષા મેળવ્યા પછી પણ જે બેરોજગાર વ્યક્તિ છે, શિક્ષિત બેરોજગાર વ્યક્તિ, તો એના માટે રોજગારી મેળવવું ઘણું ડિફિકલ્ટ થઈ જાય છે. ઓકે, એને ઘણા પ્રયત્ન પછી પણ નોકરી નથી મળતી, રોજગારી નથી મળતી, એટલે જે તે વ્યક્તિ જે છે એનામાં નિરાશાની લાગણી અનુભવાય છે. ઓકે, ઘણી બધા પ્રશ્નોનું ફેસ કરતો હોય છે. તો આવા સમયે જ્યારે આપણે વાત કરીએ તો કાર્યકર પાસે આવી વ્યક્તિ જ્યારે આવે છે તો ત્યારે એને રોજગારલક્ષી સરકારની વિવિધ યોજનાઓ છે, સાથે સાથે બેન્કેબલ યોજનાઓ છે, એટલે કે બેંક દ્વારા કેવી રીતે સહાય આપવામાં આવે છે તો એ યોજનાની માહિતી આપી અને સાથે સાથે યોજનાઓનો આજે શિક્ષિત બેરોજગાર વ્યક્તિ ઉપયોગ કરતા થાય તો એ અંગે એમને માહિતગાર કરવા જોઈએ અને તેમને મદદ પૂરી પાડવી જોઈએ. આર્થિક રીતે નબળા બાળકને શિક્ષણ વિભાગની શૈક્ષણિક યોજનાઓનો લાભ અપાવી, કોઈ ટ્રસ્ટ કે મંડળ તરફથી સહાય અપાવી તેની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ. માનો કે કોઈ બાળક છે એ ભણવા માંગે છે પરંતુ ઇકોનોમિકલી એ સદ્ધર નથી, એટલે કે ઇકોનોમિકલી બેકવર્ડ છે, તો એવી પરિસ્થિતિમાં તમને ખબર હશે કે સરકાર દ્વારા RTE રાઇટ ટુ એજ્યુકેશન નામની યોજના શરૂ કરવામાં આવી છે. સાથે સાથે ઘણી બધી એવી સંસ્થાઓ હોય છે કે જેઓ આવી રીતે આર્થિક મદદ કરતા હોય છે અભ્યાસ માટે. તો એવી સંસ્થાઓનો અપ્રોચ કરીને જે શૈક્ષણિક યોજના છે તો એનો લાભ મેળવી આપવો અને સાથે સાથે કોઈ ટ્રસ્ટ કે મંડળ તરફથી સહાય અપાવી એની જરૂરિયાત પૂરી કરવી જોઈએ. તો એવી રીતે જ્યારે આપણે ભૌતિક સાધનો મેળવી આપીશું, એટલે કે માનો કે કોઈ વ્યક્તિને બુક્સની જરૂર છે, કોઈ સ્ટુડન્ટને બુક્સની જરૂર છે, તો એવી કોઈક સંસ્થા કે જે બુક્સ અવેલેબલ કરાવે છે તો એ અંગે આપણે શું કરીશું, એમને સહાય આપીશું અને સાથે સાથે એમના જે પ્રશ્ન છે એના નિવારણ અંગેની કોશિશ કરીશું. એ અંતર્ગત આપણે સૌપ્રથમ વાત કરવાના છે કેદી આર્થિક સહાયની. જે ગુનેગાર છે, સાથે સાથે તેઓ જેલમાં છે, કલ્પ્રિટ છે, તો એ અંગેની કઈ સહાય કેવી રીતે આપવામાં આવે છે તો એની વાત કરીએ. તો કુટુંબના કમાવ વ્યક્તિ જેલમાં હોય તેવા કુટુંબને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માનો કે કોઈક પરિવાર છે એમાં એક વ્યક્તિ આર્થિક ઉપાર્જન સાથે સંકળાયેલી છે, એટલે કે એ
કમાય છે, પરંતુ એ જ વ્યક્તિ જેલમાં છે, તો એવા કન્ડિશનમાં જે તે કુટુંબે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી કુટુંબના મુખ્ય વ્યક્તિના જેલવાસ દરમિયાન કુટુંબ આર્થિક દૃષ્ટિએ પગભર બને અને સમાજમાં સમાનભેર જીવે એ માટે તેને મદદ પૂરી પાડવી જોઈએ. ઓકે, જે જેલવાસ દરમિયાન જે વ્યક્તિ છે એનું કુટુંબ આર્થિક રીતે પગભર બને અને સાથે સાથે સમાજમાં પણ એ સમાનભેર જીવી શકે, એના માટે એને આર્થિક મદદ પૂરી પાડવી જોઈએ. તો એ માટે શું કરવામાં આવે છે? તો આવી પરિસ્થિતિમાં કેદીના પરિવારને આર્થિક મદદ માટે કેદી આર્થિક સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી છે. ઓકે, જે કુટુંબનો મુખ્ય વ્યક્તિ જે છે એ જેલમાં છે, ઓકે, તો એવા કુટુંબ ફાઇનાન્શિયલી તૂટી ન જાય, એમને આર્થિક સહાય મળી શકે એ માટે કેદી આર્થિક સહાય યોજના જે રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બંદીવાન કુટુંબના સભ્યને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. કોના દ્વારા ચૂકવવામાં આવે છે? તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા આ જે કુટુંબ છે એને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. તો એ અંતર્ગત શું લાભ મળે છે? તો બંદીવાન કુટુંબને ₹10,000 આર્થિક સહાય, ગાય, ભેંસ, ઘેટાં, બકરા ખરીદવા માટે, આ ઉપરાંત સિલાઈ મશીન જેવા ધંધાકીય સાધનો ખરીદવા માટે મદદ કરવામાં આવે છે. ઓકે, 10,000 જેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. કયા કયા વસ્તુઓની ખરીદી કરી શકે? તો ગાય, ભેંસ, ઘેટાં, બકરા જેવા પશુપાલન સાથે કન્સર્ન એનિમલ્સની ખરીદી કરવા માટે, જેથી કરીને એમાંથી તે લોકો લાઇવલીહુડ મેળવી શકે, એટલે કે રોજગારી મેળવી શકે. સાથે સાથે સિલાઈ મશીન અથવા તો કોઈ ધંધાકીય સાધનોની ખરીદી કરવી છે, તો એના માટે આ ₹10,000 આર્થિક સહાય કરવામાં આવે છે. ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે આ યોજના ઉપયોગી બને છે. મેં અગાઉ પણ શીખવાડ્યું હતું કે ગરીબી રેખા હેઠળ એટલે કે BPL, બિલો પોવર્ટી લાઇન, જે ફેમિલી જીવે છે તો એના માટે. તો વોટ ઇઝ પોવર્ટી લાઇન? માનો કે સરકાર દ્વારા એક અમાઉન્ટ સેટ કરવામાં આવી છે કે ₹100 જે છે એ ગરીબી લાઇન છે. ઓકે, તો જે વ્યક્તિઓ ₹100થી વધુ કમાય છે તો એને આપણે કહીશું અબોવ પોવર્ટી લાઇન, ધેટ ઇઝ APL, એટલે કે તે ₹100થી વધારે કમાઈ શકે છે. એની પોઝિશન ₹100 જે આપણે ગરીબી રેખા સેટ કરી છે એનાથી સારી છે. બીજું જે છે BPL, એટલે કે બિલો પોવર્ટી લાઇન, જે ફેમિલી એની જે આવક છે એ ₹100થી ઓછી છે, તો એને આપણે શું કહીશું? બિલો પોવર્ટી લાઇન, એટલે કે ગરીબી રેખા હેઠળ નીચે જીવતા પરિવાર. આ મદદ સિવાય બંદીવાન એટલે કે કેદીના બાળકો માટે રાજ્ય સરકારની અન્ય યોજનાઓ પણ અમલમાં છે, જેનો ઉપયોગ કરી આર્થિક અને શૈક્ષણિક મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકાય છે. ઓકે, એમના બાળકો હોય તો એ ભણતા હોય તો એ અંગે પણ સરકાર જે છે એ હેલ્પ કરે છે. ઘણી બધી યોજનાઓ એ અંતર્ગત અમલમાં છે, જેનો ઉપયોગ કરીને આર્થિક અને શૈક્ષણિક મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકાય છે. કેટલીક બિન સરકારી સંસ્થાઓ પણ આ પ્રકારના મુદ્દાઓ પર કામ કરતી હોય છે, જે એજ્યુકેશન સાથે નથી સંકળાયેલી, પરંતુ બિન શૈક્ષણિક સંસ્થાઓ છે, એટલે કે તો તેઓ પણ આજે એજ્યુકેશન મેળવવા બાબતે જે કોઈ સહાયની રિક્વાયરમેન્ટ હોય તો એ પૂરી પાડે છે. આમ એક સર્વાંગી અભિગમ દ્વારા ભૌતિક સાધનો પૂરા પાડી જરૂરી આર્થિક મદદ કરી શકાય છે. આમ વૈયક્તિક સેવા કાર્યમાં સેવાર્થીની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ ચોક્કસ પ્રકારની સાધન સહાય દ્વારા થઈ શકે છે. માનો કે કોઈક વ્યક્તિને આપણે હમણાં જ જોયું કે સિલાઈ મશીન ખરીદવું છે, તો એના અંગે એને સહાય આપવામાં આવશે. અપાર્ટ ફ્રોમ દેટ એજ્યુકેશન અંગે કોઈક સહાયની જરૂર છે તો એ એજ્યુકેશન અંગે પણ સહાય કરવામાં આવશે. તો વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરીને ચોક્કસ સાધનોની સહાય થઈ શકે છે. હવે આપણે જોઈએ સેવાર્થીના ભૌતિક પરિવર્તનમાં વાતાવરણમાં પરિવર્તન લાવવું. તો સમસ્યાના નિરાકરણ માટે વાતાવરણ ખૂબ મહત્વની બાબત છે. કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરવું તો એમાં વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર જે છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. વ્યક્તિઓ પર વાતાવરણનો પ્રભાવ રહે છે. કૌટુંબિક ઝઘડાઓ, વ્યસન જેવા પ્રશ્નોના વાતાવરણમાં બદલાવ જરૂરી છે. અહીં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે નીચે પૈકી કયા પ્રશ્નો એવા છે કે જેમાં વાતાવરણમાં બદલાવ લાવવો જરૂરી છે? તો કૌટુંબિક ઝઘડા છે, વ્યસન છે, તો એવી બધી મેટર બાબતે વાતાવરણમાં પરિવર્તન લાવાય એ ખૂબ જરૂરી છે. જો વાતાવરણમાં પરિવર્તન નહીં આવે તો સમસ્યા વિકટ રૂપ ધારણ કરશે. સેવાર્થીની સમસ્યા માટે જે વાતાવરણ જવાબદાર છે એમાં પરિવર્તન આવે એ જરૂરી છે. જો સેવાર્થીનો જે પ્રોબ્લેમ છે તો એ અંગે વાતાવરણમાં ચેન્જીસ આપણે લાવીએ તો એ ખૂબ અગત્યનું છે. ફોર એક્ઝામ્પલ, આજે સમાજમાં વ્યસનોનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે સમાજ પાયમાલ થઈ રહ્યો છે. વ્યસન કરનાર વ્યક્તિ વ્યસન મુક્ત બને એ જરૂરી છે. જે વ્યક્તિ વ્યસન કરી રહી છે તો એ વ્યસન મુક્ત બને એ ખૂબ જરૂરી છે. બીડી, તમાકુ, ગાંજો, ચરસ
બ્રાઉન સુગર, દારૂ જેવા પદાર્થોનું સેવન કરવામાં આવે છે અને વ્યસનીને વ્યસન મુક્ત કરવા માટે વાતાવરણ જરૂરી છે. કોઈપણ વ્યક્તિ વ્યસનિક વાતાવરણના પરિણામે જ વ્યસની બને છે. જે વાતાવરણના લીધે વ્યસનનો કોઈ વ્યક્તિ ભોગ બન્યો હોય તો તેના વાતાવરણમાં પરિવર્તન આવે જરૂરી છે. બેઝિકલી આપણે આવા વ્યક્તિની વાત કરીએ જે વ્યસન સાથે સંકળાયેલી છે, બીડી, તમાકુ, ગાંજો, ચરસ, બ્રાઉન સુગર, દારૂ, ઓકે, તો આ બધી વસ્તુઓ અને પદાર્થોનું સેવન કરે છે. તો આવા વ્યક્તિને આપણે વ્યસન મુક્ત કરવું છે તો એના માટે ચોક્કસ પ્રકારનું વાતાવરણ અપાય એ જરૂરી છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ એ વ્યસનનો શિકાર ક્યારે બને? જ્યારે એની આજુબાજુના વાતાવરણમાં અથવા તો એની સાથે રહેતા લોકો વ્યસની હોય ત્યારે, અથવા તો એ લોકો એનું વ્યસન કરતા હોય ત્યારે. તો એ વાતાવરણને ચેન્જ કરવામાં આવે તો એ વ્યક્તિને આપણે વ્યસન મુક્ત બનાવી શકીએ. બીજું એક એક્ઝામ્પલ છે કે શાળાએ જતું બાળક મિત્રોના સંગાતથી વ્યસની બને છે. સૌપ્રથમ બાળકને વ્યસન મુક્ત કરવા માટે વ્યસની મિત્રોની સંગતમાંથી દૂર કરવું પડે. અને આજે સમાજને વ્યસન મુક્ત કરવા માટે વ્યસન મુક્તિ કેન્દ્રો ચાલી રહ્યા છે. માની લો કે કોઈક શાળાએ જતું બાળક છે, એના મિત્રો જે છે વ્યસની છે, ઓકે, સ્મોકિંગ કરે છે કે બીજી કોઈ વસ્તુ માવા ખાય છે, તો એને જોઈને એનાથી શીખશે. જેવો સંગ તેવો રંગ, એવી આપણે ત્યાં કહેવત પ્રચલિત છે. તો એ મિત્રોમાંથી એ શીખશે. તો એને જો આપણે વ્યસનમાંથી મુક્ત કરવું હોય તો શું કરવું પડશે? સૌપ્રથમ તો એને મિત્રની સંગતમાંથી દૂર કરવું પડશે. અને આજે આપણે ત્યાં સમાજને વ્યસનમાંથી મુક્ત કરવા માટે વ્યસન મુક્તિ કેન્દ્રો ચાલી રહ્યા છે, જેથી કરીને આવા જે વ્યક્તિઓ જે છે એ વ્યસનના બંધાણી છે તો એને આપણે વ્યસનથી મુક્ત કરી શકીએ. આ કેન્દ્રોમાં જ્યારે કાર્યકર વ્યક્તિની કેસ હિસ્ટ્રી લે છે ત્યારે કેટલા સમયથી સેવારથી વ્યસની બનેલ છે તેનો સમયગાળો પૂછવામાં આવે છે. અને આની પાછળનું કારણ એ છે કે વ્યક્તિમાં વ્યસનની તીવ્રતા કેટલી છે એનો ખ્યાલ આવે છે. અને આ ચોક્કસ સમયગાળાના આધારે વ્યક્તિને કેટલો સમય સારવાર આપવી તે નક્કી કરવામાં આવે છે. જુઓ, જ્યારે કેસ સ્ટડી કરવામાં આવે, એને પૂછવામાં આવે ત્યારે એવું પણ પૂછવામાં આવે છે કે કેટલા સમયથી આ બાબતે વ્યસન લે છે. એનો ઉદ્દેશ છે કે જો એને આધારે શું કરવામાં આવશે? એની તીવ્રતા, એટલે કે કેટલા વ્યસની છે. માની લો કે કોઈક વ્યક્તિ માવા ખાય છે તો એને પૂછવામાં આવે કે કેટલા સમયથી માવા ખાય છે. તો એના ઉપરથી આપણે આઈડિયા લગાવીશું કે એની જે વ્યસનની તીવ્રતા છે એ કેટલી છે. અને એના આધારે આપણે નક્કી કરી શકીએ કે કેટલા સમય સુધી આ વ્યક્તિને સારવાર આપવાની છે, ટ્રીટમેન્ટ આપવાની છે. સારવાર દરમિયાન પણ તેને વ્યસન કરવાની ઈચ્છા ન થાય તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. સારવારનો સમયગાળો દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે. અને સારવાર દરમિયાન હોસ્પિટલને એવું લાગે કે હવે આ વ્યક્તિ વ્યસન મુક્ત થઈ જશે, ત્યાર પછી તેને સારવારમાંથી મુક્ત કરવામાં આવે છે. ઓકે, જો આપણે જોઈએ કે માનો કે કોઈ વ્યક્તિની ટ્રીટમેન્ટ ચાલે છે અથવા તો આ વ્યક્તિ જે વ્યસન મુક્તિ કેન્દ્ર સાથે સંકળાયેલી છે તો ત્યાં એને વ્યસન કરવાની ઈચ્છા ન થાય તો એ અંગેનું એને વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. સાથે સાથે આપણે જો જોઈએ તો દરેક વ્યક્તિએ આ જે વ્યસન મુક્તિનો સમયગાળો છે, ટ્રીટમેન્ટનો સમયગાળો છે, અલગ અલગ છે. કારણ કે માનો કે કોઈક વ્યક્તિની વ્યસન કરવાની તીવ્રતા વધારે છે અને કોઈક વ્યક્તિની ઓછી છે, તો જે વ્યક્તિની ઓછી છે તો એને આપણે વ્યસનમાંથી જલ્દીથી મુક્ત કરી શકીએ છીએ. માનો કે ઘરે આવ્યા પછી પણ આ વ્યક્તિ વ્યસની ન બની જાય તે અંગે સારવાર પછી પણ હોસ્પિટલ દ્વારા ફોલોઅપ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને જે સેવાર્થી ગંભીરતાપૂર્વક અનુસરે છે તે વ્યક્તિ કાયમી વ્યસન મુક્ત બની જાય છે. ઘણીવાર એવા પણ દાખલા બનેલા છે કે મહિનાઓની વ્યસન મુક્તિ કેન્દ્રની સારવાર પછી પણ ઘરે આવ્યા પછી ઘણી વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડી જાય છે. એનું દેખીતું કારણ છે વાતાવરણનો પ્રભાવ. સુધારા અને બદલાવ માટે વાતાવરણની મુખ્ય ભૂમિકા છે. જો ઘણા બધા કેસીસ એવા હોય છે કે વ્યસન મુક્તિ કેન્દ્ર સાથે જોડાયેલા હોય તો ત્યારે એ વ્યસન નથી કરતા, પરંતુ જેવા એ કેન્દ્રમાંથી મુક્ત થાય છે, ઓકે, અને કાયમી શું કરે છે ફરીથી એ વ્યક્તિ જે છે, એટલે કે ઘણી વખત બંને પોઝિશન છે. કોઈક વ્યક્તિ કાયમી વ્યસન મુક્ત પણ બની જાય છે અને ઘણીવાર એવા પણ કેસીસ આવે છે કે સારવાર પૂરી થાય અને પછી ઘરે આવે તો ફરીથી એ વ્યક્તિ જે છે વ્યસનના રવાડે ચડી જાય છે. તો એનું મુખ્ય કારણ શું છે કે વાતાવરણનો પ્રભાવ. અને એટલા જ માટે સુધારોને આપણે બદલાવ કરવો છે તો વાતાવરણની મુખ્ય ભૂમિકા છે. હવે આપણે જોઈએ માહિતી અને જ્ઞાનમાં વધારો કરવો. તો સહાયક કુશળતા છે, છતાં પણ તેને સાધનો વિશેની કુશળતા ગણવામાં આવે છે. ઓકે, આ એક પ્રોફેશનલ સ્કિલ છે, છતાં પણ એને સાધનો વિશેની કુશળતા ગણવામાં આવે છે. એનું એક્ઝામ્પલ પણ આપણે જોઈશું કે સમસ્યાના સમાધાન માટે માહિતી અને જ્ઞાન એ ખૂબ પાયારૂપ છે. જે તે સમસ્યા વિશેની વૈજ્ઞાનિક માહિતી સેવાર્થી પાસે હોવી જોઈએ. દાખલા તરીકે એઇડ્સના દર્દીને એઇડ્સ વિશેની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ જે છે એ કોઈ રોગથી પીડિત છે તો એની પાસે એ અંગેની માહિતી જે છે એ હોવી જોઈએ. દાખલા તરીકે એઇડ્સના દર્દીને એઇડ્સ વિશેની માહિતી હોવી જરૂરી છે. સાચી જાણકારી એ જ સમસ્યાનો ઉકેલ છે. આ રોગ અને
બીમારી વિશેની જે કંઈ અંધશ્રદ્ધા અથવા ખોટા ખ્યાલો છે તે મનમાંથી દૂર કરી તેને માહિતી અને જ્ઞાનમાં વધારો કરવો જોઈએ, જેથી સેવાર્થી વૈચારિક રીતે સમૃદ્ધ બની શકે. સમસ્યાના સમાધાન માટેની જે કોઈ કલ્યાણકારી યોજનાઓ છે તેના વિશે જ્ઞાન આપવું જોઈએ. જે અંધશ્રદ્ધા છે અથવા તો ખોટી ધારણાઓ છે તો એ મનમાંથી દૂર કરી અને જે રિયલ નોલેજ છે, ફેક્ટ છે, તો એ બાબતે સેવાર્થીને અવગત કરાવવા જોઈએ. સાથે સાથે એ સમસ્યાનું કેવી રીતે સોલ્યુશન લાવી શકાય તો એ અંગે પણ એમને માહિતગાર કરવા જોઈએ. ઓકે, અહીં આપણે ઉલ્લેખ કર્યો છે કે HIV ગ્રસ્ત જે વ્યક્તિ છે એને HIV એડ્સ વિશેની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. એના કેવી રીતે ઉદ્ભવ થાય છે, સાથે સાથે એને કઈ રીતે સારવાર કરી શકાય, તો એ તમામ બાબતોની જે સમજૂતી છે એની પાસે હોવી જોઈએ. જેમ કે એડ્સનો ઉદ્ભવ કેવી રીતે થાય તે અંગેની સલાહ અને તપાસ, સ્વસ્થ મન, સ્વસ્થ શરીર વિષયક માહિતી હોવી જોઈએ. ઓકે, જે એડ્સને લગતી સમસ્યાઓ છે એનાથી રક્ષણ કેવી રીતે મેળવી શકાય, શું સારવાર છે, મમતા ક્લિનિક વિશે માહિતી, આઉટરીચ વર્કર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, તો આ બધી માહિતી જે તે સેવાર્થીને હોવી જોઈએ. આ ઉપરાંત જે HIV ધરાવતી વ્યક્તિઓ છે તેના પરિવારોને તેમના જ ઘર અથવા સમાજમાં રહીને એક આરોગ્યપ્રદ જીવન જીવી શકે તે પ્રકારનો સાથ સહકાર આપવો, સંભાળ રાખવી, સારવાર અને સામાજિક સહાય અંતર્ગત કાર્યક્રમો પૂરા પાડવામાં આવે છે. આમ સરકારી કાર્યક્રમો ઉપરાંત કેટલાક બિનસરકારી સંગઠનો દ્વારા પણ આવા જે એડ્સગ્રસ્ત છે એને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે છે. તો બેઝિકલી જે સંસ્થાઓ દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે તો એ અંગેની જાણકારી પ્લસ જે તે વ્યક્તિ અથવા તો જે તે દર્દીના પોતાના પરિવારમાં પણ એને એક આરોગ્યપ્રદ જીવન જીવી શકે એ માટે સાથ સહકાર આપવો, એની સંભાળ રાખવી, એની સારવાર કરવી, તો એ અંગેનું પણ એની પાસે નોલેજ અથવા તો જ્ઞાન હોવું જોઈએ. તો બેઝિકલી આજના વિડીયોમાં આપણે જે ચર્ચા કરી કે માહિતી અને જ્ઞાનમાં વધારો કરવો, સાથે સાથે સેવાર્થીના ભૌતિક પરિવર્તન, વાતાવરણમાં પરિવર્તન લાવવું અને ભૌતિક સાધનો મેળવી આપવા અને પૂરા કરવા. તો આ ચેપ્ટર જે છે એમાં આપણે બેઝિકલી 2 જે ફ્રેઝ છે એની વાત કરી. તો હવે આપણે જોઈએ કે આમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ક્વેશ્ચન નંબર 1 જે છે એ છે કુશળતાઓના મુખ્ય કેટલા પ્રકાર છે. તો હમણાં જ આપણે જોયું કે બેઝિકલી કુશળતાના 2 પ્રકાર છે. ઓકે, નંબર 2 છે કુશળતા એટલે ખૂબ અગત્યનો સવાલ છે કે કુશળતા એટલે જ્ઞાન અને દરમિયાનગીરીની રીતનો અસરકારક ઉપયોગ કરવાની ક્ષમતા. આ વિધાન કોણે કહ્યું છે તો મોરેલ્સ અને શેફર નામના જે વિદ્વાનો છે એમના દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. સહાયક કુશળતાના કેટલા પ્રકાર છે તો એના બેઝિકલી 4 પ્રકાર છે. પછી જે છે પોતાને ગુમાવેલો આત્મવિશ્વાસ સેવાર્થી પરત મેળવે તે માટે કઈ કુશળતાનો ઉપયોગ કરવામાં આવે છે તો સેવાર્થીની હિંમત અને ધીરજને ઉત્તેજના આપવી, સેવાર્થી પાસે રહેવું, સેવાર્થીને કાર્ય સંબંધિત સહાય કરવી અને સેવાર્થીનો આત્મવિશ્વાસ ઊભો કરવો. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પછી છે કેવા પ્રકારની સમસ્યામાં સેવાર્થીના ભૌતિક વાતાવરણમાં પરિવર્તન લાવવામાં આવે છે તો હમણાં જ આપણે જોયું કૌટુંબિક ઝઘડા અને વ્યસન. તો અહીં ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે એ અને બી બંને. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને વધુ આવા અવનવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.